કહેવાય ને કે કોઈ પણ પુરુષ અથવા કોઈ પણ સ્ત્રી 100% સંપૂર્ણ હોતા જ નથી. ડેફિનેટલી. હા, કોઈને કોઈ પ્રોબ્લેમ અથવા કોઈને કોઈ ખામી તો દરેકમાં હોવાની જ છે. મારામાં ઘણી બધી ખામીઓ છે, જી. એની હારે એને મને એક્સેપ્ટ કર્યો. એનામાં ખામીઓ છે, એની હારે મેં એક્સેપ્ટ કરી લીધી. મેજોરિટી જે રિલેશન્સની અંદર બહુ મોટા ડિસ્ટર્બન્સ ચાલતા હોય, બરાબર, એને તમે શું કહેવા? મોટા ભાગે આ ઇશ્યુ છે ને ઈગોનો હોય. બરાબર, ઘણી વાર તો પૈસા મેટર કરતો હોય, કદાચ કે ભાઈ પૈસાની તંગી હોય તો એના કારણે ઉપર નીચે થતું હોય, પણ જનરલી આ ઇશ્યુ હોય ને આ ઈગોનો હોય. કે કદાચ એકબીજાને એને એમ થતું હોય કે ભાઈ આ મને સમજતો નથી, અને પેલીને એમ થતું હોય કે પેલો મને સમજતો નથી. હવે અમે તમે વિચાર કરી લો, અમે 24 કલાક હારે તો કઈ રીતના પોસિબલ થાય કે અમે આવી રીતના વિડીયો ઉતારી શકીએ? બાકી પોસિબલ છે જ નહીં કે ઝઘડો ન થાય. પણ થાય છે, ટુ બી ઓનેસ્ટ. હું એમ નહીં જ કહું કે નથી થતો. અમારી વચ્ચે પણ ક્યારેક મતભેદ થઈ જાય, બરાબર, પણ અમારો એક નિયમ છે, અને નિયમ અમે સ્ટ્રોંગલી પાળીએ છીએ કે ગમે એવડો મોટો ઝઘડો હોય, ગમે તેનો વાક હોય, ચાહે મારો હોય કે એનો હોય, 30 મિનિટ દેવાની. કેટલી? 30 મિનિટ. 30 મિનિટ પછી એ ઝઘડો 0-0 હોવો જોઈએ. કોઈ એકબીજાની સોરી હા. કે માફી કઈ નહીં. હા, કોઈ રસોઈ બની ગઈ, જમવા બેસી જાય. હા, બસ. પછી